નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે જે ધોરણ 11 માટેની જે એકમ કસોટી છે એનું એક આ સેમ્પલ પેપર છે. ધોરણ 11 ની જે એકમ કસોટી છે એનો સમય 1 કલાકનો છે અને જે 12 તારીખ એટલે કે ડિસેમ્બર મહિનાની 12 તારીખે જે એકમ કસોટી લેવાની છે એમાં ચેપ્ટર 4, 5 અને 6 છે કેમિસ્ટ્રીમાં. બરાબર, આજે તમને સ્ક્રીન પર જોવા મળે છે એ કેમિસ્ટ્રીના એકમ કસોટીનું એક સેમ્પલ પેપર છે. ઠીક છે, અને આમાં ખૂબ જ આઈએમપી પ્રશ્નો રહેલા છે. જો તમારે આ પેપર જોતું હોય પીડીએફ સ્વરૂપે તો સ્ક્રીન પર તમને જે સ્ટડી માસ્ટરનો નંબર દેખાય છે એના પર તમે મેસેજ કરી શકો છો. હવે આપણે શરૂ કરીએ તો કે ભાઈ ધોરણ 11 માં પ્રથમ 7 જે ક્વેશ્ચન હોય છે એમાં દરેક ક્વેશ્ચનનો 1 ગુણ છે. ધોરણ 11 માં દરેક ક્વેશ્ચન ફરજિયાત હોય છે, એમાં કોઈ પણ પ્રકારના ઓપ્શન મળતા નથી. ઠીક છે, પહેલો સવાલ છે CH4 અણુ કયો આકાર ધરાવે છે? તો એનો આન્સર આવશે ચતુષ્ફલકીય. ચોથા ચેપ્ટરનો આ ક્વેશ્ચન છે. ઠીક છે, બીજો આન્સર છે SO2 નું બંધારણ આપીને દરેક પરમાણુનો ફોર્મલ ચાર્જ તમારે જણાવવાનો છે. ફોર્મલ ચાર્જનું તમને સૂત્ર સ્ક્રીન પર દેખાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ Na પ્લસ 1/2 Nb. બરાબર, તો એના આ સૂત્ર પરથી તમે શું કહી ફોર્મલ ચાર્જ શોધી શકો છો દરેક તત્વનો. બરાબર, ત્રીજો જે ક્વેશ્ચન છે એ સ્વયંભૂ રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા H - VE હોવું પડે અને ડેલ્ટા S +VE હોવું પડે. ઠીક છે, પછી ચોથો ક્વેશ્ચન છે નીચેની આકૃતિ શું દર્શાવે છે? નીચેની આકૃતિ દર્શાવે છે કે પાત્રમાં બાષ્પ વાટકીમાં નિર્જળ CaCl2 છે અને મેનોમીટરની બંને નળીમાં સમાન ઊંચાઈ છે. મેનોમીટરની બંને નળીમાં સમાન ઊંચાઈ છે, જેથી પેટીમાં રહેલો ભેજ પાણીની વરાળ CaCl2 સાથે શોષાઈ જતો હોય છે. ભેજ મુક્ત હવા છે. વળી બે નળીમાં સમાન ઊંચાઈ અનુસાર બાષ્પ હાજર નથી અને તેમાં કોઈ જ સંતુલન પ્રક્રમ નથી. ઠીક છે, આ આકૃતિ પર તમે આવું જાણી શકો છો. અને તમારે જો આ ક્વેશ્ચન પૂછાય કસોટીમાં તો આ ક્વેશ્ચનનો આન્સર આવી રીતે વ્યવસ્થિત લખવાનો રહેશે. પછી છે સમાંગ સંતુલન એટલે શું? જેની વ્યાખ્યા તમારે લખવાની છે. કોઈ પણ વ્યાખ્યા તમને પૂછાય તો એકાદ લીટી કે 2 થી 3 લીટીમાં લખવી. બરાબર, 1 માર્ક્સના સવાલમાં વધારે લખવાની જરૂર નથી. તો વ્યાખ્યા છે જે પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો તેમજ બધી જ નિપજો એક સમાન કલામાં હોય તો તેને સમાંગ પ્રણાલી કહે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સમાંગ સંતુલન છે? ઓપ્શન સી તમે જો તો એમાં તમને સમાંગ સંતુલન જોવા મળશે. સાતમો ક્વેશ્ચન જો એન્ટ્રોપી એટલે શું? પદાર્થની અવસ્થાનો માપદંડ એટલે કે એન્ટ્રોપી. આ સાથે 7 ક્વેશ્ચન પૂરા થાય છે. ઠીક છે, આ જે ક્વેશ્ચન છે એ 1 માર્ક્સના ક્વેશ્ચન હતા. હવે જે આપણે જોવાના છે એ 2 માર્ક્સના ક્વેશ્ચન છે અને એના ટોટલ 8 ગુણ છે. પહેલો સવાલ એવો છે કે NH3 અને H2O માં અણુઓની ભૂમિતિ વિકૃત સમચતુષ્ફલક છે, તેમ છતાં પાણીમાંનો બંધકોણ એમોનિયાના બંધકોણ કરતાં ઓછો છે. બરાબર છે, તો તમારે એમાં આન્સર કંઈક આવો લખવો પડશે કે NH3 માં N ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 NH બંધના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેની રચના AB3E પ્રકારની છે. H2O એટલે કે પાણીમાં ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 OH બંધના 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે AB2E પ્રકારનો અણુ છે. NH3 માં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના આકર્ષણથી ચતુષ્ફલકીયમાંથી ત્રિકોણીય પિરામિડ રચના અને બંધકોણ NH 160 ડિગ્રી છે, જ્યારે પાણીમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસરની અસરથી H2O સમચતુષ્ફલકીયનો વળેલો આકાર ધરાવે છે, જેનો બંધકોણ 104 ડિગ્રી 5 મિનિટ છે. ઠીક છે, જે તમને સ્ક્રીન પર જોવા મળે છે.
પછીનો ક્વેશ્ચન છે, એક પ્રણાલી 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે અને 394 જૂલ પ્રણાલી દ્વારા થયું છે, તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું થશે? તો એના માટે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીને આન્સર કરવાનો છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઠીક છે. 10મો ક્વેશ્ચન જે તમને સ્ક્રીન પર દેખાય છે એ કંઈક આવો છે. કાર્બનના CO2 માં દહન એન્થાલ્પી -393.5 કિલોજૂલ પ્રતિ મોલ છે. કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવામાં મુક્ત થતી ઉષ્મા. બરાબર છે. તો અહીંયા તમારે એક મસ્ત મજાની ત્રિરાશિ મારવાની છે. 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી છે? 393.5 કિલો જૂલ છે. તો 32.5 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ કેટલી જોશે? ત્રિરાશિ તમારે મારવાની છે. 393.5 ગુણ્યા 35.2 ના છેદમાં 44 એટલે તમારો આન્સર આવી જશે. 11મો ક્વેશ્ચન કંઈક આવો છે. PCl5, PCl3 અને Cl2 ને 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે અને તેમની સાંદ્રતા અનુક્રમે 1.59 PCl3, 1.59 ક્લોરીન અને 1.41 PCl5 છે. તો નીચેની પ્રક્રિયા માટે Kc ગણવાનું છે. બરાબર છે. હવે Kc ની જે સૂત્ર છે, બરાબર છે, એ તમને આપણા સ્ટડી માસ્ટરની યુટ્યુબ ચેનલ પર એકદમ વિસ્તારમાં સમજાવવામાં આવેલું છે. જે તમને એમાં ખબર ન પડતી હોય તો તમે ત્યાં જઈને યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો. Kc અને Kp વચ્ચેનો સંબંધ પણ તારવેલો છે. અહીંયા આપણે Kc અને Kp વચ્ચેનો સંબંધ જોવાનો છે. ઠીક છે. જો તમને એમાં પણ ખબર ન પડતી હોય તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો. હવે અહીંયાથી આપણને Kc મળી જશે. Kc માટે એક સૂત્ર છે કે નિપજના છેદમાં પ્રક્રિયક, બરાબર, અને મોલ જે છે એને આપણે ઘાતમાં ચડાવવાના. ઓકે. હવે અહીંયા આપણે Kc પરથી Kp પણ મેળવી શકીએ છીએ, જેનું સૂત્ર આપણને સ્ક્રીન પર દેખાય છે. બરાબર. અને Kp જે છે એ Kc કરતા કેવો વધારે જોવા મળે છે? વધારે જ જોવા મળે છે. આગળ જો 12મો ક્વેશ્ચન, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણ, બંધ ક્રમાંક તથા ઉર્જાનો આલેખ આપો. બરાબર. તો આ જે છે ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, જેને ચિતારના નામે પણ ઓળખાય છે. ઠીક છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી જે રચના છે એ પ્રતિચુંબકીય છે. બરાબર. અને એનો આલેખ આ રીતે છે. આ રીતે N2 ના દરેક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, જે તમને સ્ક્રીન પર જોવા મળે છે. ચાલો હવે આગળનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં શું છે? 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાન અને 1 atm દબાણે થાય છે. દહન પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીપજે છે અને 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી અનુક્રમે -393 કિલોજૂલ પ્રતિ મોલ અને -285.8 કિલોજૂલ પ્રતિ મોલ આપેલી છે. બરાબર. બેન્ઝીનની સર્જન જે ઉર્જા છે, સર્જનની પ્રક્રિયા એ નીચે છે. કાર્બનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરો તો તમને શું મળી જશે? બેન્ઝીન. બરાબર. ત્યારબાદ 1 મોલ બેન્ઝીનની દહન એન્થાલ્પી ગણવાની છે, જે આપણને આપેલી છે -3267. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી એ પણ આપણને આપેલી છે, જે છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ પાણીની સર્જન એન્થાલ્પી એ પણ આપણને આપેલી છે, જે છે 285.83 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર. હવે આપણે સમીકરણ 3 ને 6 વડે ગુણવાનું છે અને સમીકરણ 4 ને 3 વડે ગુણવાનું છે. ત્યારબાદ આપણને જે ઉર્જાનો વેલ્યુ મળશે એ આપણી નવી ઉર્જા થશે. ઠીક છે. ઉપરના બંને જે સમીકરણ આપણને જે મળેલા છે એનો આપણે સરવાળો કરવાનો છે અને સરવાળો કરતા આપણને જે વેલ્યુ મળે છે, બરાબર, એ જોવાની છે. સમીકરણ 5 અને સમીકરણ 4 નો જો સરવાળો કરી તો આપણને મળતી વેલ્યુ 48.51 કિલોજૂલ પ્રતિ મોલ છે. ઠીક છે. હવે જે આગળનો ક્વેશ્ચન છે
એ બોન હેબર ચક્ર છે. ખૂબ જ આઈએમપી એવો સવાલ છે. તો બોન હેબર ચક્ર જો ક્વેશ્ચન પૂછાય તો તમારે સૌપ્રથમ લેટિસ એન્થાલ્પી લખવી જોઈએ. જ્યારે કોઈ આયનીય સંયોજનો 1 મોલ તેના આયનોમાં વાયુમય અવસ્થામાં, અહીંયા અવસ્થાનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ વાયુમય અવસ્થા જ કીધી છે, બીજી કોઈ પણ અવસ્થા અહીંયા ધ્યાનમાં લેવાની નથી. બરાબર. વિયોજન પામે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર. અહીંયા Na+ અને Cl- પ્રક્રિયકમાં સોલિડ એટલે કે ધન સ્વરૂપે આપેલો છે. બરાબર. Na+ અને Cl- જે નિપજમાં મળે છે આપણને વાયુ સ્વરૂપે મળે છે. NaCl આયનીય સંયોજન બનાવવા સુધીના વિવિધ તબક્કાઓ ની જે સંકળાયેલ એન્થાલ્પી છે એને બોન હેબર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સોડિયમ સોલિડમાંથી સોડિયમને ગેસમાં રૂપાંતર કરવું પડશે. ત્યારબાદ તેની આયનીકરણ એન્થાલ્પી અને ત્યારબાદ વિયોજન પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. ત્યારબાદ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન એડ થાય છે. ઓકે. પછી હેન્સના નિયમ અનુસાર દરેકનો સરવાળો કરતા આપણને જે એન્થાલ્પી મળે છે 383 કિલોજૂલ છે, 384 કિલોજૂલ છે. ત્યારબાદ આપણને જે આપેલ છે એના કરતા આપણે માઇનસ કરવાની છે. ઠીક છે. એટલે આપણને 388 જૂલ આપેલી છે અને એમાંથી 384 જૂલ બાદ કરીએ તો આપણને 4 કિલોજૂલ ઉર્જા મળે છે. ઠીક છે. જે આ રીતનું જે છે એ ધોરણ 11 નું એક સેમ્પલ પેપર છે. સેમ્પલ પેપરમાં રહેલા દરેક ક્વેશ્ચન જે છે એ અગત્યના છે. અને જો તમારે સેમ્પલ પેપરની પીડીએફ જોતી હોય તો તમારે સ્ટડી માસ્ટરના જે નંબર આપેલો છે એના પર મેસેજ કરવાનો છે એટલે તમને પીડીએફ પ્રોવાઈડ થઈ જશે. ઓકે. અને જો તમને કોઈ પણ પ્રકારના કેમિસ્ટ્રીના ડાઉટ હોય તો પણ તમે સ્ટડી માસ્ટરના યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો. ફિઝિક્સ અને બાયોલોજીના પણ ડાઉટ હોય તો તે પણ જોઈ શકો છો. આપણી એ જે ચેનલ છે એ દરેક વિદ્યાર્થીને દરેક ડાઉટ સોલ્વ કરવા માટે પ્રયત્નશીલ છે. તમારે જો કોઈ પણ ડાઉટ હોય, ફિઝિક્સમાં હોય, બાયોલોજીમાં હોય કે કેમિસ્ટ્રીમાં હોય, તમે ચેનલના નંબર પર મેસેજ કરી શકો છો અને અમારાથી બનતા દરેક પ્રયત્નો અમે તમને આન્સર આપવા માટે કરશું. તો આ અહીંયા જે છે એ ધોરણ 11 સાયન્સ એક સેમ્પલ પેપર હતું. ઓકે. એક્ઝામમાં તમારા માર્ક્સ સારા આવે એવી શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ.